તો આતંકી હુમલા બાદ સુરતની જેમ નવસારી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસે કેટલાક લોકોને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ધરી છે। તો નવસારી શહેરમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા રાજન રાજપૂત જોડાઈ ગયા છે। રાજન, શું કાર્યવાહી કરાઈ છે પોલીસ દ્વારા? जी बिल्कुल, आपने जણાવ્યું તો નવસારી શહેર સહિત જિલ્લાની અંદર જિલ્લા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને જે આતંકવાદી હુમલો થયો હતો પહેલગામની અંદર, ત્યારબાદ નવસારી જિલ્લા પોલીસ પણ હવે એક્શનની અંદર આવી છે। શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જ્યાં સંદિગ્ધ લોકો હોઈ શકે તેવી માહિતી પોલીસ પાસે હતી, જેને લઈને આ વિસ્તારોની અંદર સર્ચ કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર રહેતા ખાસ કરીને બાંગ્લાદેશીઓ જે છે તેમની તપાસ કરવામાં આવી રહી છે અને શહેરના મુખ્ય વિસ્તારોથી લઈને તમામ ગ્રામ્ય વિસ્તારો છે સહિત ચીખલીના જે વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને કેટલાક સંદિગ્ધ લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।